તો આજે છે આપણે બદ્રીનાથ નારાયણ ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે બદ્રીનાથ. તો ગાઈસ અમારા વ્લોગમાં બને રહો. આપણે છેલ્લે સુધી જવાનું છે બદ્રીનાથના મંદિર સુધી. આપણો વ્લોગ બનશે. અમારા સાથે છે મુકેશભાઈ, સતીશભાઈ અને બે અમારા મિત્રો છે. તે ખૂબ જ જોરમાં આગળ વધી રહ્યા છે. તો તમને અહીંયા આજે બદ્રીનાથનું લાઈવ વ્યૂ બતાવીશ. ખરેખર જોવાલાયક છે. અહીંયાથી પણ બરફનો ડુંગર જોઈ રહ્યા છીએ અમે. તો ગાઈસ અમારા વિડીયોમાં બની રહો. તો ગાઈસ આપણે છે ને અહીંયા આપણે બજારમાંથી એમ ચાલતા ચાલતા પાર્કિંગ લગાવીએ તો આથી 1 કિલોમીટર જેવું પડતું હશે મંદિર. તો આપણે હવે બજારમાંથી જઈએ. એમ તો ના ખબર પડે, બજારમાંથી આપણે નીકળી જઈએ એટલે 1 કિલોમીટર પણ આપણને જરાક પણ મહેસૂસ ન થાય. બધા ચારે બાજુ બજાર છે. ગરમ કપડાં અહીંયા મળી રહ્યું છે. એટલે ઠંડીનો સિઝન છે એટલે તમે ખરીદી કરી શકો છો. ગાઈસ બદ્રીનાથ પર આપણે જેમ કહેવામાં આવે છે કે તો બજાર જોઈ શકો છો. ખરેખર અહીંયાથી કંઈ પણ આપણે ખરીદી કરવાની હોય તો ખરીદી કરી જ લેવાય. ખૂબ જ સુંદર છે, જોઈ શકો છો. અહીંયા છે માળા. જે આપણે એમ કહેવામાં આવીએ કે કેદારનાથમાં જો આપણે દર્શન કરેલા હોય ને બદ્રીનાથ જો ના કરીએ તો ખરેખર મનને થોડુંક શાંત ના થાય. એટલે આપણે ચારો ધામ કરી લીધા તો ખૂબ જ ગાઈસ અહીંયાથી પ્રસાદ પણ મળે છે. અને સામે આપણે બદ્રીનાથનો મંદિર દેખાઈ રહ્યો છે, જોઈ શકો છો. અહીંયાથી હું ઝૂમ કરું છું. તો આ છે, અહીંયા આપણે જવાનું છે. ચાલો, તો અહીંયા પ્રસાદથી માંડીને બધું છે. અહીંયા સારું છે, થોડુંક એટલું બધું ખાસ ચાલવાનું નથી. એટલે ચાલો આપણે જઈએ હવે બદ્રીનાથ મંદિર. આજે તો જલ્દી દર્શન થઈ જવાના છે બદ્રીનાથ મંદિરના. ચાલો આપણે મંદિર પર જઈએ. બ્રિજ પર રજીસ્ટ્રેશન જે આપણે કરેલું હોય છે એ બતાવવાનું રહેશે. જે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા રજીસ્ટ્રેશન વગર અહીંયા પણ બદ્રીનાથમાં બી આગળ નથી જવા દેતા. એટલે પોતાનું રજીસ્ટ્રેશન પોતાના હાથમાં રાખજો કે જેથી આપણે આ મંદિર સુધી આપણે જઈ શકીએ. બરાબર? તો આપણે અહીંયા બ્રિજ પાસે જ રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. અહીંયાથી આપણે પ્રસાદ લઈ લીધી ને અહીંયા બૂટ ચંપલ અહીંયા મૂકી દીધું. તો આપણે હવે પ્રસાદ લઈને આગળ લાઈનમાં જઈએ. કે એક અહીંયા એવું છે કે જ્યાંથી આપણે પ્રસાદ લઈએ ત્યાં બૂટ ચંપલ આપણે મૂકી શકીએ છીએ. અને પછીથી આપણે આવીએ રિટર્ન દર્શન કરીને પછીથી ત્યાં બૂટ લઈ લઈશું. ફક્ત ત્યાંથી આપણે પ્રસાદી લેવી પડે છે. અને પ્રસાદી લઈ લીધી. તો હવે આપણે ચાલો મિત્રો આગળ વધી રહ્યા છે. તો ભૈયા હો ભૈયા, તો લાઈન જોઈ શકો છો. હજુ બી આપણે લાઈનમાં વધી રહ્યા છીએ. લાઈન પહેલી બાજુ લાઈન છે, એ લાઈનમાં આપણે પાછા રિટર્ન આવીશું. પણ જોઈએ કેટલીક લાંબી લાઈન છે. હજુ તો આપણે લાઈનમાં નંબર લગાવવા માટે આગળ જઈ રહ્યા છીએ. તમારો ભાઈ પૂરો વિડીયો બનાવશે. તો વિડીયોમાં બની રહો. જય નારાયણ ભગવાન કી જય હો. તો આજે આપણે બદ્રીનાથમાં દર્શન કરવાનું છે. તો મંદિરમાં જઈશું, પછીથી લાઈવ કરીશું. ગાઈસ આ જોઈ શકો છો, આ અલકનંદા નદી છે. જોઈ શકો છો આપણે આ અલકનંદા નદી છે. તો થોડીક જ અંતરમાં આપણે તો હાલે આ લાઈનમાં છે ક્યારના ગાઈસ. તો આ અલકનંદા છે નદી. આનું પણ બહુ મોટું પુરાણ છે. ખાસ આપણને ઓનલાઈન મળી જ જતું છે. તો અલકનંદા નદી વિશે પણ તમે અહીંયા નારાયણ ભગવાનના દર્શન કરવા આવો એટલે ચોક્કસ દર્શન કરજો. તો આ બદ્રીનાથનું મંદિર છે, જોઈ શકો છો. આપણે હવે પહોંચવાના જ છે ગાઈસ. આ ભીડ જોઈ શકો છો. જેમ વહેલા આવો તેમ જલ્દી દર્શન થશે. જય નારાયણ ભગવાન નમઃ. ઓમ નમઃ શિવાય. ચાલો હવે આપણે મંદિરમાં જ જઈશું. આ છે ગેટ છે, આપણે બદ્રીનાથનો ગેટ છે, જોઈ શકો છો. તો આપણે લાઈનમાં છીએ અત્યારે હાલમાં.
બદ્રીનાથનું મંદિર જોઈ શકો છો ગાઈસ. અંદર આપણે બધું દર્શન કરી લીધું અને આ હવે મંદિરમાંથી આપણે હવે બહાર નીકળવાના છે, જોઈ શકો છો. તો ગાઈસ મારા વિડીયોમાં બની રહ્યો છું કે આપણે બહાર જઈને વિડીયો બનાવીશું. જય બદ્રીનાથ, જય નમઃ શિવાય. બદ્રીનાથનો વિડીયો ગમેલો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક કરવા ના ભૂલશો. તમારા ભાઈ આવા જ નવા નવા વિડીયો તમને બતાવતો રહેશે, નવા નવા આપણે દર્શન કરાવતો રહીશું. અમરભાઈ તમારો આજે ઉત્તરાખંડમાં છે અને આજે આપણા 4 ધામ પૂરા થાય છે. તો હવે આપણે જઈશું હરિદ્વાર. ચાલો આપણે હવે હરિદ્વારમાં મળીશું.